નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટી સહિત 37 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે ચૂંટણી દરમિયાન રીતેશ ઠક્કરની કેમ્પેઇનને લઈ નલિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ કમિટી સહિત 37 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે, ત્યારે મતદાન તથા પરિણામ ઓનલાઈન અપડેટ થઈ રહ્યા છે, જે મતદારો હવે નિહાળી શકે છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ, ગ્રંથાલય, ખજાનચીની એક જગ્યા અને મેનેજિંગ કમિટીના 10 પદ માટે મતદાન થઈ રહ્યું છે. આજે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થશે અને મોડી રાત્રે પરિણામો જાહેર થશે. આ વખતે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં ભારતના ઇતિહાસમાં પ્રથમવાર વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રિયલ ટાઈમ ડેટા અને લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી દરમિયાન રીતેશ ઠક્કરની કેમ્પેઇનને લઈને નલિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. આજે જે ચૂંટણી છે એમાં જીતવાના મારા 100% ચાન્સ છે જ. મેં જુનિયર વકીલોના જે કામો કર્યા છે, સિનિયર વકીલોને માન સન્માન આપ્યું છે અને તમામને એક જ દ્રષ્ટિથી જોયા છે કે એમની પ્રગતિ એ મારી પ્રગતિ. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આજે તમામ વકીલો મને ખોબલે ખોબલે મત આપશે અને મારો વિજય નિશ્ચિત કરશે. રીતેશ ઠક્કર સામેના કેમ્પમાંથી કેમ્પેનિંગ કરી રહ્યા છે, આપ શું માનો છો? મને એમની કોઈ અસર નથી, કારણ કે આ લોકો જે વકીલો છે એ તમામને ખબર છે કે રીતેશ ઠક્કર કામ કરે છે કે નલિન પટેલ કામ કરે છે. જ્યારે સ્ટેજ પર બેસવાનું હોય ત્યારે આ લોકો ધક્કમધક્કી કરીને ઉપર બેસવા માટેનો જ આગ્રહ રાખતા હોય છે. બાકી કામ કરનારા તો નલિન પટેલ અને એની ટીમ છે અને અમારી ટીમમાં રીતેશ ઠક્કરનો સમાવેશ થતો નથી, માટે એનું કોઈ માનનાર છે જ નહીં. આ વખતે હોર્ડિંગ લગાવવામાં નથી આવ્યા, કારણ કે વીએમસીનો નિર્ણયને ધ્યાને રાખવામાં આવ્યું છે કે પછી કોર્ટના આદેશ નથી, પરંતુ અમે જે ચૂંટણી અધિકારીઓ નિમેલા છે એ ચૂંટણી અધિકારીઓની કુનેહ અને એમની આવડત અને એમની જે દૂરંદેશી છે એને હું દાદ આપું છું કે એમને જે નિર્ણય કર્યો છે એ બહુ પરફેક્ટ કર્યો છે કે વકીલાતના સ્ટેટસને અપ કરવું છે, ડાઉન નથી કરવું. જે ડાઉન કરી રહ્યા હતા ભૂતકાળમાં એ લોકોને મોઢા પર જબરદસ્ત ફટકો માર્યો છે ચૂંટણી અધિકારીઓએ, અને એક સારું કામ કર્યું છે. કેમેરામેન નવનીત પ્રમાણે સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.